દેશના ચૂંટણી પંચે રાજ્યસભાની 56 બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે। ત્યારબાદ હવે અટકળો ચાલુ થઈ છે કે ગુજરાતમાં આવનારી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કોણ હશે। આપને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાની ટર્મ ફેબ્રુઆરીમાં પૂર્ણ થઈ રહી છે, ત્યારે ભાજપે હવે નવા ચહેરાઓની શોધ કરવા માટેની કવાયત હાથ ધરી છે। જો સૂત્રોથી માનીએ તો ભાજપ આ વખતે રાજ્યસભામાં કોઈ એક પાટીદાર નેતાને રાજ્યસભાના ઉમેદવાર તરીકે મોકલી શકે છે, જેના માટેના એક અલગ જ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે। તો બીજી બાજુ તે પણ વાત આવી રહી છે કે ભાજપ લોકસભા 2024ની ચૂંટણીને લઈને ઓબીસી સમાજના 2 ચહેરાઓને રાજ્યસભામાં મોકલી શકે છે। આપને જણાવી દઈએ કે રાજ્યમાં કુલ 4 બેઠકો ઉપર રાજ્યસભાની ચૂંટણી થશે। ભાજપના મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા, તો કોંગ્રેસના અમીબેન યાજ્ઞિક અને નારાયણ રાઠવાની પણ ટર્મ પૂરી થઈ છે। પણ સૌથી મહત્વની વાત છે કે 2024ની ચૂંટણીને લઈ બંને પાર્ટીઓ અલગ અલગ સંગઠનની રણનીતિ સાથે આગળ વધશે, તેમાં બે મત નથી।